તમારું નામ ગામ અને થોડી આ ડ્રીપ ઇરિગેશનનો પ્લોટ છે તો એના વિશે તમે થોડી માહિતી આપશો. મારું નામ રાહુલ કાનજી સથવારા, ગામ નવા ગામ, તાલુકો અંજાર, જિલ્લો ભુજ. અને આ ડ્રીપ માટે અમે આ 2 વર્ષથી આ ડ્રીપ કરીએ. એથી પહેલાં અમે પાક કરતા હતા એરંડા, કપાસ, મગફળી એવો પાક કરતા હતા. અને આ ડ્રીપ કરવાથી અમને રોકડિયા પાકમાં ફાયદો થાય છે. અને રોકડિયા પાકથી અમારે સવરું રહેશે. બરાબર. હા. ડ્રીપ નથી ત્યારે તમે એરંડા કપાસ કરતા હતા. એરંડા, ડ્રીપ આવ્યા પછી તમે તરબૂચની ખેતી જેવા પાકો. ખેતી, ટૂંકા પાક, રોકડિયા પાક કરી રહ્યા. બરાબર. તો એ પાછળનું કારણ કેમ ડ્રીપ આવ્યા પછી તમે ચેન્જ કર્યું? એની પહેલા એવું કરતા હતા એનું કારણ કે શું બદલાવ આવ્યો તમારે? એટલે ડ્રીપમાં એવું હોય કે આપણે પાણી પણ ઓછું ખપે અને પાક પણ નિંદામણમાં પણ ફાયદો થાય અને મલ્ચિંગને ગ્રો કોર રાખી એટલે નિંદામણ પણ ઓછું થાય. બરાબર. અને આમાં એટલો ફાયદો રહે ને મગફળી કે કપાસ કે કરતા હતા ત્યાં છૂટું પાણી પાવું પડતું એટલે આપણે એને તકલીફ પડતી મોટા ભાઈ. બરાબર. એ વખતે ઉત્પાદનમાં અને અત્યારે ઉત્પાદનમાં કેટલો ફરક રહે? ત્યાં એ ઉત્પાદનમાં ને આમાં ઉત્પાદનમાં એટલો ફરક રહે કે ત્યાં ઉત્પાદન કરતા ત્યારે એનાથી અત્યારે 50% ઉત્પાદન ત્યારે થતું, અત્યારે 100% પૂરું આવે આપણને. બરાબર. અને એ જ આટલા એરિયામાં ધારો કે તમે એરંડા કે કપાસ કરતા હતા કે રાયડો કરતા ત્યારે કેટલો ઉત્પાદન કેટલા પૈસામાં થતું હતું અને અત્યારે કેટલું થાય? અત્યારે આ 3 એકર જમીન છે. હા. આમાં ઉત્પાદન કરતા આપણે એરંડા કરતા ત્યારે એરંડા આપણા 12 મહિનાનો લાંબો પાક હતો. એ એરંડા 2 લાખના થતા હતા, 2 થી 2.5 લાખના. અને અત્યારે આ જે ટેટી કરી રહ્યા આપણે એ એકડે આપણી 1.5 થી 2 લાખનું ઉત્પાદન આપેલી. અને ટૂંકો પાક 2 મહિનામાં 2 મહિના 70 દિવસે ચાલુ થઈ જાય રહી, 20 દિવસ આગળ હાલે એટલે 3 મહિને આપણો પાક હાથમાં આવી જાય. બરાબર. મતલબ આટલી ટોટલ જગ્યામાંથી કેટલું તમારું ઉત્પાદન થાય પૈસાનું? ટોટલ જગ્યામાં 3 મહિનામાં જો ટેટીનું સારું ઉત્પાદન આવે તો 4 થી 5 લાખનું થાય. બરાબર. અને આમાં મતલબ ખૂબ ઓછા ટાઈમમાં તમે તરબૂચ ટેટીનો પાક લઈ શકો છો. ટૂંકા પાક લઈ શકે, રોકડિયા પાક. બીજી કોઈ તકલીફ નથી? ના, તકલીફ નથી. અને આ મલ્ચિંગ લગાવવા પાછળનું કારણ શું છે? મલ્ચિંગથી એક તો નિંદામણ ઓછું થાય અને પાક પણ સારો થાય. બરાબર. હા. ઓકે, થેન્ક યુ.